खुद ही को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है। મિત્રો આ શેર પ્રમાણે તું તારી જાતને એટલી ઊંચે ઉઠાવ કે ખુદ ભગવાન પણ તને પૂછે કે બેટા હવે તારા નસીબમાં શું લખું। આજે આ એક શેર સાથે આપણે પ્રથમ દિવસની શરૂઆત કરીએ છીએ મિત્રો। અને અહીંયા બેઠેલા તમામ વિદ્યાર્થીઓ એ ધોરણ 10 ની એટલે કે એસએસસી બોર્ડની એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છે મિત્રો। વર્ષ શરૂઆત થાય છે વર્ષની, અને ત્યારે એ વર્ષ દરમિયાન કેવી રીતે આપણે સારું પરફોર્મન્સ કરી શકીએ એના માટેની કેટલીક ટિપ્સ મિત્રો અહીંયા આપણે આપેલી છે, કેટલા ઉપાયો તમને બતાવેલા છે, અને એ પ્રમાણે આખા વર્ષ દરમિયાન તમે અનુસરશો તો આ વર્ષ દરમિયાન તો ખરું જ, પણ તમારી કારકિર્દીમાં પણ ઉપયોગી થશે। તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરીથી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આવો મિત્રો કેટલાક ઉપાયો અને હાર્ડવર્ક નહીં પરંતુ સ્માર્ટ વર્ક કેવી રીતે કરી શકીએ એના માટેની કેટલીક ટિપ્સ જે છે, કેટલીક ચાવીઓ જે છે તે આજે મારે તમને બતાવી છે મિત્રો। આવો વિડીયોની શરૂઆત કરીએ। હવે મિત્રો જ્યારે આપણે પરીક્ષા આપવા માટે તૈયારી કરવા માટે આખું વર્ષ પડ્યું છે, પ્રથમ દિવસ છે, પહેલો દિવસ છે, અને હવે ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં આપણી પરીક્ષા આવશે મિત્રો, અને એ વખતે જ્યારે તમે પેપર લખતા હો ત્યારે આખા વર્ષનો નિચોડ જે છે એ તમારા પેપરમાં લખાશે। કોણે કેવી તૈયારી કરી છે તો એના ઉપર એ નિર્ભર હશે, એ સ્વાભાવિક છે। તો અહીંયા આપણે જોઈએ કે શરૂઆત કેવી રીતે કરીએ મિત્રો શરૂઆતમાં જ્યારે પણ આપણે ભણવા બેસીએ છીએ ત્યારે શિષ્ય બનીને તમે બેસો, તમે શીખવા માટે બેસો। તમને ખબર છે કે મને આ બધું જ આવડે છે, અને આ જે બધું જ આવડે છે એનો જે આત્મવિશ્વાસ અથવા તો ઓવર કોન્ફિડન્સ છે એ આપણને ક્યારેક મુશ્કેલીમાં મૂકી દે મિત્રો। એટલે કોન્ફિડન્સ હોવો જરૂરી છે, આત્મવિશ્વાસ હોવો જરૂરી છે, પણ અતિ આત્મવિશ્વાસ જે કહીએ આપણે એનાથી ક્યારેક આપણને નુકસાન થાય છે મિત્રો। તો અત્યારે આપણે ભણવા માટે આવ્યા છીએ, ભણવા બેસીએ છીએ ત્યારે તમારે ક્યારેય ઓવર કોન્ફિડન્સ નથી રાખવાનો। આવડે છે છતાં પણ સ્કૂલના શિક્ષકો, ટ્યુશનના શિક્ષકો, કોચિંગ ક્લાસમાં જ્યાં પણ જે શિક્ષકો ભણાવે છે એને ધ્યાનપૂર્વક ગ્રહણ કરવાની ટેવ પાડો મિત્રો। તમને કઈ પદ્ધતિ અનુકૂળ પડે છે ને એ તમારે નક્કી કરવાનું છે, પણ દરેકની વસ્તુને તમે ધ્યાનપૂર્વક સાંભળો। તમારે સાંભળતા શીખવું પડશે, સારા શ્રોતા બનવું પડશે। જ્યારે પણ કોઈ ગાઈડ તમને ગાઈડન્સ કરતો હોય ત્યારે તમે એને એકાગ્રતાપૂર્વક ધ્યાનપૂર્વક સાંભળો, અને એની અંદરથી જેટલા પણ શબ્દો લેવા જેવા છે એ શબ્દોને તમારે લેવાના છે મિત્રો। હવે આપણે કેટલાક વિષય, ગણિત જેવો વિષય છે, માનો કે ગણિત તમે ભણવા માટે બેઠા છો, સારા શિક્ષકો તમને ભણાવે છે, શિક્ષકો દરેક સારું જ ભણાવે, પણ તમને એ પદ્ધતિમાં ખબર નથી પડતી। અને જ્યારે મેં અહીંયા 30 વર્ષના નિચોડ બાદ હું તમને કહી રહ્યો છું કે વિદ્યાર્થીઓ જ્યારે બેઝિકલી નબળા હોય છે ત્યારે ગણિતમાં પરફોર્મન્સ નથી કરી શકતા। શિક્ષક એને કોઈ પણ દાખલો, કોઈ પણ રીત, ગમે એટલી સરળ રીત બતાવે, ઉપરથી ઉપર ચાલ્યું જાય છે મિત્રો, એને સમજણ નથી પડતી। તો આપણે બેઝિકલી તૈયાર નથી હોતા। હવે ધોરણ 10 માં તમે આવ્યા છો તો ધોરણ 10 ની અંદર આપણે જે પ્રકરણો ભણવાના છે એના સિવાય જો સ્કૂલ, શાળા કે ટ્યુશનના શિક્ષકો તમને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ આવી બાબતો જો શીખવાડવામાં ટાઈમ પસાર કરશે મિત્રો તો
ચોક્કસપણે તમારો કોર્સ તમને ભણાવી નહીં શકે. તો આ તમારી ફરજ બને છે કે બેઝિક ગણિતમાં જે બેઝિક છે 1 + 1 = 2 જ થાય, 2 × 2 = 4 જ થાય. તો આ જે છે એ શિક્ષકોને સમજાવવા માટેનો ટાઈમ નથી હોતો મિત્રો. એમને તો એમના દાખલા પ્રમાણે એક નવીન રીત, એક નવીન ટેકનિક બતાવવાની છે તમને કે આ દાખલો તમે આ રીતે ગણો, સરળ પડશે. પણ એની જે બેઝિક પ્રક્રિયા છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ, લસા, ગુસા, આ બેઝિક પ્રક્રિયાઓ, એ બેઝિક પ્રક્રિયાઓ તો તમને આવડતી હોવી જોઈએ મિત્રો. હવે કેટલાક વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં આવે છતાં 9 સુધી આંક એને નથી આવડતા. અહીંયા પણ કોઈ હોઈ શકે. તો એવા વિદ્યાર્થીઓ જે છે જેને 9 સુધી આંક નથી આવડતા અને એને જ્યારે આપણે દાખલો ગણાવીએ છીએ, જ્યારે ગુણાકાર કરવા માટે આપીએ છીએ, ત્યારે આંક જ જો નથી આવડી શકતા તો ગુણાકાર કરવામાં કાં તો કરશે અથવા ધીમો કરશે અથવા નહીં કરી શકે. ત્યાં પેપરમાં એનો ટાઈમ બગડે છે મિત્રો. તો શરમ રાખ્યા સિવાય આપણા નાના ભાઈ બહેન હોય અથવા પડોશમાં નાના દીકરા દીકરી કોઈના ભણતા હોય તો એની બુક લઈને તમારે આ બેઝિકલી પહેલા બીજા ધોરણ કે 5મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ લગભગ મોટાભાગની બેઝિક પ્રક્રિયાઓ 5મા ધોરણ સુધી આવી જતી હોય. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, 6થા ધોરણમાં લસા ગુસા પણ આવે. આ જે વસ્તુઓ છે 7મા ધોરણ અને 8મા ધોરણમાં વર્ગ અને વર્ગમૂળ પણ તમે કરો. આ બેઝિક પ્રક્રિયાઓ તમારે ક્લિયર કરી નાખવાની છે મિત્રો. શરમ રાખ્યા સિવાય જો તમારે પ્રોગ્રેસ કરવી છે તો ક્યારેય તમે શરમ ના રાખો. શરમ રાખ્યા સિવાય આ બેઝિક પ્રક્રિયાઓ તમે ક્લિયર કરી દેજો. બાકી મારી ઉપર અથવા તો શિક્ષકો ઉપર છોડી દેજો. તમને કમ્પ્લીટ ભણાવવા વાળા છે પણ તમારે તૈયાર થવું છે તો અહીંયા બેઝિકલી તૈયાર થઈને આવશો. જ્યારે પણ દૂરથી કેટલાક વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો જોતા હોય એમણે પણ આ મગજમાં ખ્યાલ બેસાડવાનો છે કે બેઝિક પ્રક્રિયાઓ જો તમે નહીં કરી શકો મિત્રો, પાયો જ મજબૂત નથી તમારો, તો એની પર ઇમારત ચણવાનો કોઈ સવાલ જ ઉભો નથી થતો. નહીં ચણી શકો અથવા ચણી છે તો ગમે તે કારણે ભૂસ કરતી તૂટી પડે. એ ઇમારત રહેવાની નથી, લાંબો સમય નહીં ટકે. ચાલો એકાદ વાર તમે કોઈ કારણસર ગમે તે રીતે પણ તમે એકાદ પરીક્ષા પાસ કરી લીધી પણ તમે નબળા છો તો બેઝિક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક તો તમે અટકી જવાના. કોઈ પરીક્ષામાં તો તમે અટકશો પણ જે પરફેક્ટ તૈયાર થઈને આવશે એ ગમે તેવા પડકારો ઝીલવા માટે મિત્રો તૈયાર રહેશે. ગમે તેવા પડકારો, ગમે તેવી પરીક્ષા હશે, કારણ કે એને બેઝિક ક્લિયર છે. માત્ર ગણિતની વાત નથી કરતો, હું અંગ્રેજી અને ગુજરાતી જેવા વિષયોની પણ વાત કરું છું. લેંગ્વેજમાં પણ, ભાષામાં તમને જોડણી, તમને નાની નાની સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો જે અત્યાર સુધીમાં તમે ભણ્યા છો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, ગ્રામરમાં આર્ટિકલ, પ્રિપોઝિશન, સંયોજક એટલે કે કનેક્ટિવ્સ, આ તમામ વસ્તુઓ નોર્મલ વસ્તુઓ જે આપણે 1 થી 9 ધોરણ સુધી ભણ્યા છીએ એને વાગોળવાની છે મિત્રો. એને આગળ લાવવાનું છે. એ હવે ફરીથી તમારે શીખવાનું નથી, ફક્ત એનું સ્વરૂપ બદલાય છે ને, એનું સ્વરૂપ બદલાય છે. એ તમે હાઈ લેવલ પર ધોરણ 10ના લેવલ પર શીખી રહ્યા છો. માત્ર કરવાનું તો એ જ છે. એવું નથી કે પહેલા ધોરણમાં 1 + 1 2 થતા હતા તો 10માં આવે તો 1 + 1 12 થશે, એ નથી. 1 અને 1 2 જ થાય છે. પણ પેલું પહેલા ધોરણનું લેવલ હતું, અહીંયા 10મા ધોરણનું લેવલ છે. પહેલા ધોરણના લેવલ પ્રમાણે જે દાખલા કરતા હતા એના પ્રમાણે અહીંયા 10મા ધોરણના લેવલ પ્રમાણે દાખલા કરવાના છે. મિત્રો થિયરીની અંદર પણ કેટલાક વિદ્યાર્થીઓ જો સમાજ વિદ્યા અને વિજ્ઞાનમાં હજી પણ મારા ધ્યાનમાં આવે છે, હું ક્યારેક પેપરો તપાસતો હોઉં ત્યારે એ પેપરોમાં લાંબા પ્રશ્નો, જે પ્રશ્ન આપણને 3 થી 4 માર્કનો પ્રશ્ન હોય, જેની અંદર મૂળ વિગતો માંગી હોય અને એ પ્રશ્ન 1 કે 2 વાક્યમાં પૂરું કરીને વિદ્યાર્થી આવી જાય, શિક્ષકો માર્ક ક્યાં મૂકી શકે? કઈ જગ્યાએ માર્ક મૂકશે? અડધો માર્ક આપે, વ્યાખ્યા સાચી હોય અથવા તેના અનુસંધાનમાં જો પ્રશ્ન લખ્યો હોય તો અડધો માર્ક આપે ને. કેવી રીતે માર્ક મળે તમને? અપ ટુ ડેટ મુદ્દા સર લખવા માટેની ટેવ પાડવી પડશે.
તમે સામાજિક વિજ્ઞાનની અંદર જે પણ વિષયમાં તમને સંસ્કૃતિ વિશે પૂછ્યું છે, તમારા ભવ્ય વારસા વિશે પૂછ્યું છે, ભારતના સ્થાન સીમા વિસ્તાર વિશે પૂછ્યું છે, આર્થિક બેરોજગારી અને ગરીબી વિશે પૂછ્યું છે, વિજ્ઞાનની અંદર તમારે રાસાયણિક વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન કે જીવ વિજ્ઞાન અથવા પર્યાવરણને લગતી માહિતી તમને આપેલી છે, તો એ પાઠોને અપ ટુ ડેટ તૈયાર કરો મિત્રો. પ્રશ્ન પકડો, એ પ્રશ્નને વાંચી લો, વાંચ્યા પછી એને જાતે લખવાની ટેવ પાડો મિત્રો. કોઈથી પાછા નથી શીખવાનું. આ તમને કોઈ પેન પકડીને હવે 10માં બેઠા છો તમે, હવે આટલી ઉંમરના વિદ્યાર્થીને પેન પકડીને તો કોઈ શીખવાડવાનું નથી મિત્રો. અમે ગાઈડ કરીશું ને, અમે આ બોર્ડની અંદર એક દાખલો ગણાવીશું, એ જ રીત પ્રમાણે બીજા 3 દાખલા તમને આપું છું. તો જ્યારે એક દાખલામાં જો તમે રીત કમ્પ્લીટ શીખી લીધી હશે તો બાકીના 3 દાખલા તમે જાતે કરી શકશો. આ તૈયારી રાખવાની છે. બધી વસ્તુઓ સ્કૂલમાં પણ નહીં પૂરી થાય, બધી વસ્તુઓ ટ્યુશનમાં પણ ક્યારેક પૂરી થાય કે ના થાય, પણ સ્વયં તમે કેટલું કરો છો, જાતે કેટલું કરી શકો છો મિત્રો. ગાઈડ તો ગાઈડન્સ કરશે, જાતે તમે કેટલું કરી શકો છો એના ઉપર આધાર રહેશે. તો જે પણ રીત બતાવે છે એ રીત પ્રમાણે તમારે ચાલવાનું છે. મેં તમને કીધું એ રીતે થિયરીના પ્રશ્નો મુદ્દાસર સરસ રીતે તમને યાદ રહે એ રીતે કોષ્ટક ચાર્ટ બનાવી દો, અથવા તો મુદ્દાના આગળના અક્ષર લઈને સૂત્ર બનાવી દો. તમને જે રીતે યાદ રહે એ રીતે યાદ રાખો. ક્યાંક અમે પણ મદદ કરીશું કે આને સરળ રીતે કેવી રીતે યાદ રખાય, બરાબર? કેવી રીતે યાદ રખાય. વિજ્ઞાનમાં ધારો કે પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન કરીએ ત્યારે જે ઘટક તત્વો છૂટા પડે છે, એના માટે વાપેને કેડી ઉબળા શબ્દ યાદ રાખી લો તમે. વાપેને કેડી ઉબળા, તો એમાંથી બધા જ ઘટક તત્વોની માહિતી તમને મળી જશે. વાયુઓ, પેટ્રોલ, નેફ્થા, કેરોસીન, ડીઝલ, ઉજળ તેલ, બળતણ તેલ, ડામર. આ વસ્તુ શીખવાની છે મિત્રો. આપણને કઈ રીતે યાદ રહે છે, તો એ રીતે પ્રશ્નોને યાદ રાખવાની ટેવ પાડો. હવે નોટ્સ કેવી રીતે બનાવવી મિત્રો? સ્કૂલની નોટ એ આપણી અલગ હોય, ટ્યુશનની નોટ એ આપણી અલગ હોય. આપણને જે શિક્ષક પર ભરોસો છે, જે શિક્ષક આપણને સારું ભણાવે છે, એના માટેની એક અલગ જ નોટ બનાવી દો મિત્રો. એના વિષયની અલગ નોટ. ગણિત અલગ, ગુજરાતી અલગ છે, સામાજિક વિજ્ઞાન અલગ છે, વિજ્ઞાન અલગ છે, અંગ્રેજીની અલગ છે, સંસ્કૃત હિન્દીની અલગ છે. તો જે વિષયો જે છે, તમે જે વિષય સિલેક્ટ કર્યા છે એની તમામની નોટ અલગ બનાવો, અને એ દરેક પાન પર તમે ક્રમાંક આપી દો. હવે તમારે પાન ફેરવીને આગળ પાછળ ક્રમાંક નથી આપવાના. આપણી પાસે આ નોટ છે, તો અહીંયા નોટમાં તમારે ફક્ત એક જ જગ્યાએ ક્રમાંક આપવાનો છે, અને એ ક્રમાંક તમે અહીંયા આપશો. અહીંયા 1 લખો, ત્યાર પછી અહીંયા 2 લખવાની જરૂર નથી, અહીંયા 2 લખો. તમારી જાતે પાન નંબર નક્કી કરી નાખો નોટમાં. પુસ્તકમાં તો છાપેલા હોઈએ, પુસ્તકમાં પાન નંબર છાપેલો હોય એના ઉપરથી આપણે પ્રકરણ શોધી શકીએ, પણ આપણું લખાણ આપણે કેવી રીતે શોધી શકીએ? તો આપણું લખાણ શોધવા માટે પણ તમે તમારી રીતે અનુક્રમ મણિકા પાડી દો. અનુક્રમ મણિકા પાડો છો નોટની અંદર, ત્યારે પાન નંબરની તો જરૂર પડે. તો એ પાન નંબર તમે જે પણ આંકડો છે એકી સંખ્યા પાન, એની ઉપર 1 2 3 4 5 એ રીતે નંબરો લખતા જાઓ મિત્રો. અને આ રીતે જ્યારે તમે નંબર લખતા જશો, આ રીતે નંબર લખશો, એની સાથે તારીખ એડ કરશો, વિષય અને વિષયાંગ એડ કરશો, સરસ રીતે તમે જ્યારે પણ જરૂર પડે પાના નંબર જોઈ લો. અનુક્રમ મણિકામાં પાના નંબર સાથે મિત્રો તમને દાખલો પણ મળી જશે, એ પ્રશ્ન પણ મળી જશે, અને તમને સહેજ પણ મજૂરી નહીં કરવી પડે મિત્રો. આને સ્માર્ટ વર્ક કહેવાય. અને વર્ષ પૂરું થાય ત્યાં સુધી જે શિક્ષક પર આપણને ભરોસો છે, જે શિક્ષક સારું ભણાવે છે, એની નોટને તમે સાચવી રાખો મિત્રો. એને સાચવી રાખો. એને તમારે છેક સુધી પુનરાવર્તન માટે એને જ કામમાં લેવાની છે. તો તમારે જ્યારે પણ પરીક્ષા આવે ત્યારે તમે બેબાકડા નહીં બની જાઓ. આ પહેલો દિવસ છે મિત્રો. વારંવાર હું આવા સલાહ સૂચનો તો ચાલુ પીરિયડમાં પણ આપતો રહીશ, પણ અહીંયા તમારે આ ધ્યાન રાખવાનું. તમારે
કેવી રીતે લખવું એ તમારે નક્કી કરવાનું છે. હવે એ જે નોટ બનાવી છે એ નોટમાં અનુક્રમ મણિકા હોવું જોઈએ. વિષયવાર અનુક્રમ મણિકામાં આટલી બાબત તમે ધ્યાનમાં રાખજો. પહેલા નંબરે ક્રમ લખી દેવાનો છે. બીજા નંબરે વિષય તો ઉપર આપણે છે એટલે વિષયાંગ લખવાનું છે. વિષય પ્રકરણનું નામ, એની અંદર જે બાબત છે એ બાબત તમારે લખવાની કે ભાઈ દાખલા નંબર 1 થી 5 વિકલ્પો જે પણ છે. પ્રકરણ 2 લખ્યું છે એ વિષયમાં લખી દે. વિષયાંગ જે લખ્યું છે એમાં પ્રકરણ 2 અને જે બાબત લખી છે એની અંદર દાખલા નંબર 1, 2, 3, 4 વગેરે વગેરે વિગતમાં લખશો અને એની સામે તારીખ અને પાના નંબર લખી દેશો મિત્રો. તો અપ ટુ ડેટ તમારી નોટ તૈયાર થઈ જશે. અને જ્યારે પણ તમારે શોધવું હશે ત્યારે સરસ રીતે એ નોટને તમે એની અંદરથી તમે માહિતી મેળવી શકશો મિત્રો. શિક્ષક તમને પૂછે કે આવતીકાલે તમામ નોટ લઈને આવો અને મારે 10મા નંબરનો પ્રકરણ એમાં 7મા નંબરનો દાખલો એ મને તમારે ગણીને આપવાનો છે. મિત્રો તમે તાત્કાલિક શોધી શકશો, તમને કોઈ તકલીફ નહીં પડે. તમારે તો ખાલી અનુક્રમ મણિકા જોવું રહે છે. એ જ રીતે તમને પૂછવામાં આવે કે જે મગજની આકૃતિ છે એ મગજની આકૃતિ અને મગજના વિવિધ ભાગો એના વિશેની આપણે ચર્ચા કરવી છે. ચેતાતંત્ર વિશેની ચર્ચા કરવી છે. તો એ પ્રશ્ન કાલે તૈયાર કરીને આવવાનું છે. તો મિત્રો અપ ટુ ડેટ તમે તૈયાર કરશો, કારણ કે ઘેર જઈને તમારો સમય પણ નહીં બગડે, તમારે કોઈ પુસ્તકો ખરીદવા પણ નહીં પડે. જે શિક્ષકે ભણાવ્યું છે, જેણે માંગ્યું છે એના જ શબ્દોમાં એ જ રીતે તમે એને પ્રોવાઈડ કરી શકશો, આપી શકશો. તો આ પ્રકારની ટેવ પાડવાની છે મિત્રો. આપણે સારું પરફોર્મન્સ કરવું છે. જ્યારે પણ પેપર લખો ત્યારે સુવાચ્ય અક્ષરે લખો, નોટમાં પણ સારા અક્ષરે લખો. અહીંયા જે મુદ્દાઓ તમને બતાવવામાં આવે એ જ મુદ્દાસર, એ જ મુદ્દા પ્રમાણે, એ જ રીત પ્રમાણે તમે યાદ રાખો. કવિતા હોય તો કવિતામાં જે રીતે પદ્યમાં જે રીતે ગોઠવેલું છે એ જ માળખામાં કવિતાને ગોઠવતા શીખો. સંસ્કૃતના શ્લોકો 4 પાય ચોપાઈ તરીકે હોય તો એને એ જ પ્રમાણમાં ગોઠવવાની ટેવ પાડો મિત્રો. તો જેટલું તમે વ્યવસ્થિત કામ કરશો એટલું વ્યવસ્થિત પરિણામ મળશે મિત્રો. હોશિયાર વિદ્યાર્થીઓ તો વાંચ નથી કરતા. જે હોશિયાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ વિદ્યાર્થી જે છે, તેજસ્વી વિદ્યાર્થીઓ છે, બ્રાઇટ સ્ટુડન્ટ, એ લોકો કઈ આખો દિવસ વાંચતા નથી, પણ એમણે કળા હસ્તગત કરી લીધી છે કે ઓછી મહેનતે કેવી રીતે વધારેમાં વધારે તૈયારી કરી લેવી. બસ આ કળામાં તમે માહિર થઈ જાઓ તો મિત્રો તમને પ્રોગ્રેસ કરતા કોઈ નહીં અટકાવી શકે. આ કળામાં તમારે માહિર થઈ જવાનું છે અને જો એ આવડે છે તો બસ તમે એકો સાબિત થશો. અહીંયા એટલેથી આપણે પહેલા દિવસની જે સલાહ સૂચનો છે એને આપણે પૂર્ણ વિરામ મૂકીશું. જેમ જેમ જરૂર પડશે એમ એમ મિત્રો તમને સલાહ સૂચનો તો મળતા રહેશે, વિડીયો સ્વરૂપે પણ મળશે. તો આ વિડીયોને મિત્રો અંત સુધી જુઓ, એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી મિત્રો. આ અને આવા અનેક વિડીયો સાથે આપણે ફરીથી મળી શકીશું મિત્રો. શક્ય હશે તો આપણે લાઈવ પણ આવીશું અને લાઈવ અહીંયા હું તમને ભણાવીશ. જે વિદ્યાર્થીઓ જોડાવવું હોય એ વિદ્યાર્થીઓ હું ટાઈમ ટેબલ પણ આપી દઈશ અને મારી સાથે તમે ભણવા માટે ગમે ત્યાંથી કોઈ પણ સ્થળેથી ગુજરાતી મીડિયમમાં લાઈવ ભણી શકશો મિત્રો. એના માટેની પણ આપણે વ્યવસ્થા ઊભી કરવા જઈ રહ્યા છે મિત્રો. આ સિવાય તમને કોઈ પણ તકલીફ લાગે તો એવા વિદ્યાર્થીઓ ઘેર બેઠા મને મેસેજ કરી શકે છે મિત્રો. તો શક્ય બનશે એનો રિપ્લાય પણ હું આપીશ. જેને અહીંયા ભણાવવામાં આવેલી PDF ની જરૂર પડે એવા વિદ્યાર્થીઓ પણ મને નીચે મેસેજ કરશે તો એવા વિદ્યાર્થીઓને પણ હું મદદ જે શક્ય બનશે એટલી મદદ કરી શકીશ. આવો મિત્રો આપણે સહિયારા પ્રયત્નોથી આપણા પરિણામને સુધારીએ અને ઉત્તરોત્તર પ્રગતિના શિખરોને સર કરીએ. સર્વેને ફરી એકવાર જય હિન્દ.